એક નામ જેવું આપણે સાંભળીએ ને એટલે મગજમાં તરત જ જીનિયસ શબ્દ આવે. એ નામ છે આઇન્સ્ટાઈન. પણ સાચું કહીએ તો શું આપણે એમને ખરેખર ઓળખીએ છીએ? મતલબ કે પેલી એક ફોર્મ્યુલા અને સફેદ વાળવાળી તસવીર સિવાય? કારણ કે એની પાછળ એક એવી કહાણી છે જેમાં બ્રહ્માંડના રહસ્યો પણ છે અને માનવતાના સૌથી મોટા ડર પણ. તો ચાલો આજે એ કહાણીમાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી, આ તારીખથી. 14 માર્ચ 1879, જર્મનીનું એક નાનકડું શાંત ગામડું ઉલ્મ. ત્યાં એક એવા દિમાગનો જન્મ થયો જે આવનારા સમયમાં સમયને જ બદલી નાખવાનો હતો. અવકાશ અને વાસ્તવિકતાના આખા નિયમોને હંમેશ માટે બદલી નાખવાનો હતો. ઓકે, તો આ સફર શરૂ કઈ રીતે થઈ? વિચાર તો કરો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એક એવા ફિઝિસિસ્ટ જે સ્વિસ પેટન્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કરતા બ્રહ્માંડ વિશે વિચારતા હતા. અને ખરું પૂછો ને તો અસલી ધમાકો તો ત્યારે થયો જ્યારે એ ફક્ત 26 વર્ષના હતા. વર્ષ હતું 1905. એક જ વર્ષમાં એ 4 એવા પેપર પબ્લિશ કરે છે જેણે વિજ્ઞાનના પાયા જ હલાવી નાખ્યા. જુઓ, આઇન્સ્ટાઈન પહેલાં દુનિયા કેવી હતી? આપણે બધા ન્યૂટનના નિયમો પ્રમાણે જીવતા હતા. બધું જ ફિક્સ હતું, એકદમ ઘડિયાળના કાંટાની જેમ. પણ પછી આઇન્સ્ટાઈન આવ્યા અને એમણે જાણે કહ્યું, એક મિનિટ, રોકાઈ જાઓ, વાત આટલી સીધી નથી. અને બસ, એમણે બ્રહ્માંડની એ જૂની રૂલબુક જ જાણે ફાડી નાખી. એમણે સાબિત કરી બતાવ્યું કે સમય, હા, એ જ સમય, ધીમો પડી શકે છે, અવકાશ વળી શકે છે, અને એનર્જી અને માસ એ તો એક જ સિક્કાની 2 બાજુ છે. તો એ જાદુઈ વર્ષમાં એવું તે શું થયું? ચાલો જોઈએ. આ રહી એ 4 મોટી શોધો. પહેલું, એમણે અણુઓનું અસ્તિત્વ સાબિત કર્યું. બીજું, એમણે પ્રકાશના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. અને પછી આવ્યા એ 2 સિદ્ધાંતો, સાપેક્ષતાના સિદ્ધાંતો, જેણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી. હવે આમાંથી ચાલો એક વાત પકડીએ, ફોટોઇલેક્ટ્રિક અસર. જરા વિચારો, પ્રકાશ શું છે? ક્યારેક એ નદીના પ્રવાહ જેવો લાગે, એટલે કે વેવ, તો ક્યારેક વરસાદના ટીપા જેવો, એટલે કે પાર્ટિકલ. એ સમયના સાયન્ટિસ્ટ્સ આ વાત માનવા જ તૈયાર નહોતા. આવું કઈ રીતે બને? પણ આઇન્સ્ટાઈને મેથ્સથી સાબિત કરી દીધું કે પ્રકાશનો ડબલ રોલ છે, એ બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. ભલે આ નાની વાત લાગે, પણ આ એક એટલી મોટી ક્રાંતિકારી શોધ હતી ને કે એણે ક્વોન્ટમ ફિઝિક્સના દરવાજા ખોલી નાખ્યા. અને ખબર છે, આ જ અસાધારણ શોધ માટે વર્ષ 1921માં એલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળ્યું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ. વિચાર કરો, એમના જીવનની અને વિજ્ઞાનની દુનિયા માટે કેટલી મોટી ક્ષણ હશે, સૌથી મોટી સિદ્ધિ. પણ શું ખરેખર હતી? અહીંયા જ તો કહાણીમાં ટ્વિસ્ટ છે. એમને નોબેલ પ્રાઇઝ એમની સૌથી ફેમસ થિયોરી ઓફ રિલેટિવિટી, એટલે કે સાપેક્ષવાદ માટે મળ્યું જ નહોતું. સવાલ થાય કે કેમ? કારણ બહુ સિમ્પલ હતું. એ સમયે સાપેક્ષવાદનો સિદ્ધાંત એટલો બધો ક્રાંતિકારી અને સાચું કહીએ તો વિચિત્ર હતો કે મોટાભાગના સાયન્ટિસ્ટ્સ એને સમજી જ નહોતા શકતા. અમુક તો સ્વીકારવા જ તૈયાર નહોતા. એ વિચાર પોતાના સમય કરતાં ઘણો જ આગળ હતો. પણ આઇન્સ્ટાઈનની કહાણી અહીં પૂરી નથી થતી. સાચું કહીએ તો અહીંથી એમની કહાણીનો બીજો અને કદાચ વધુ જટિલ અને દર્દનાક ભાગ શરૂ થાય છે. એક એવો સંઘર્ષ જ્યાં એક વૈજ્ઞાનિક પોતાની જ અંદર રહેલા એક માનવતાવાદી સાથે લડે છે. આ શબ્દો જુઓ, આ કોઈ વૈજ્ઞાનિકના શબ્દો નથી લાગતા, નહીં? આ શબ્દો છે એક ચિંતિત વ્યક્તિના જે ભવિષ્ય જોઈ શકતી હતી. આઇન્સ્ટાઈન આખી જિંદગી શાંતિના પક્ષમાં રહ્યા. પણ કેવી મોટી વિડંબણા જુઓ કે એમના જ ફેમસ સમીકરણ E=mc² એ અણુબોમ્બનો પાયો નાખ્યો. એમને આ વાતનો એટલો બધો અફસોસ હતો કે માનવતાના ભવિષ્ય માટે સતત ચિંતામાં રહેતા. અને કદાચ આ જ વાત એમને ખરા અર્થમાં મહાન બનાવે છે. એમનું દિમાગ એ બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યો ઉકેલી શકતું હતું. પણ એમનું દિલ, એમનો અંતરાત્મા એ હંમેશા માણસાઈની ચિંતા કરતો હતો. એ એક એવા સમાજનું સપનું જોતા હતા જ્યાં કોઈ ઊંચ નીચ ન હોય, કોઈ કોઈનું શોષણ ન કરે. એમના માટે વિજ્ઞાન માણસાઈની સેવા માટે હતું, વિનાશ માટે નહીં. તો આખરે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપણને શું વારસામાં આપી ગયા? શું ખાલી થોડી ફોર્મ્યુલા? કે પછી એનાથી પણ કંઈક વધારે, કંઈક ઊંડું અને અગત્યનું? ચાલો એમના આ અમર વારસા પર એક છેલ્લી નજર નાખીએ. એમને કહેવામાં આવે છે ફાધર ઓફ એટોમિક પાવર, પરમાણુ શક્તિના જનક, જે એક રીતે વરદાન પણ છે અને બીજી રીતે શાપ પણ.
મહાન લેખક બર્નાર્ડ શો એ તો એમને ન્યૂટન અને પાયથાગોરસ જેવા દુનિયાના 8 વર્લ્ડ મેકર્સમાં ગણાવ્યા. પણ આ બધાથી ઉપર એ માનવતાના એવા સમર્થક હતા જે આપણને શીખવી ગયા કે નોલેજની સાથે રિસ્પોન્સિબિલિટી પણ આવે છે, જ્ઞાનની સાથે જવાબદારી. જો એક નજરમાં એમની સફર જોઈએ તો 1879માં જન્મ, 1905 એ ચમત્કારિક વર્ષ જ્યારે એમણે દુનિયાને વિચારવાની નવી રીત આપી, 1921માં સૌથી મોટું સન્માન મળ્યો અને 1955માં આ મહાન મન આપણી વચ્ચેથી વિદાય લઈ ગયો, પણ પોતાના વિચારોનો એક એવો વારસો છોડી ગયો જે ક્યારેય નહીં ભૂંસાય. અને અંતે આઇન્સ્ટાઈનનું જીવન આપણને એક મોટા, સળગતા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. કદાચ એ જ સવાલ જે એમને ખુદને આખી જિંદગી પરેશાન કરતો રહ્યો કે વિજ્ઞાન, આ સાયન્સ, એ માનવતા માટે આશીર્વાદ છે કે શ્રાપ? એમની જીનિયસ બુદ્ધિએ બ્રહ્માંડના રહસ્યોના દરવાજા ખોલી દીધા એ સાચું, પણ એ જ જ્ઞાને માણસજાતના વિનાશના દરવાજા પણ ખોલી નાખ્યા. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારી દરેક પેઢીએ પોતપોતાની રીતે શોધવો પડશે.